પહેલો દાખલો છે અહીંયા, નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. તો અહીંયા હિન્ટ આપેલી છે આપણને કે નોટબુકની કિંમત x તથા પેનની કિંમત y લો. એટલે અહીંયા આપણે નોટબુકની કિંમતને x ધરીશું અને પેનની કિંમતને y ધરીશું. હવે લખીશું અહીંયા, ધારો કે નોટબુકની કિંમત રૂપિયા x છે અને પેનની કિંમત રૂપિયા y છે એવું ધાર્યું આપણે, બરાબર. હવે દાખલામાં શું કીધું છે? નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે, એટલે કે 2 ગણી. અહીંયા નોટબુકની કિંમત કેટલી ધારી આપણે? x, અને પેનની કિંમત કેટલી ધારી? y. તો નોટબુકની કિંમત x એ પેનની કિંમત કરતાં કેટલી? 2 ગણી, એટલે ગુણાકારમાં 2 આવશે, એટલે 2y જેટલી થશે. એટલે કે નોટબુકની કિંમત x બરાબર કેટલા થશે? 2 ગુણ્યા પેનની કિંમત y, એટલે x બરાબર 2y આપણને મળશે. અહીં આપણે પ્રમાણિત સ્વરૂપે ફેરવીશું તો 2y સમીકરણની આ બાજુ આવશે તો -2y થશે, એટલે કે x માઇનસ 2y આ બાજુ શું રહેશે? કશું નહીં, એટલે 0. તો આ થઈ ગયો આપણો જવાબ. હવે બીજો દાખલો જોઈશું. નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને ax વત્તા by વત્તા c બરાબર 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a, b, c ની કિંમતો આપણે શોધવાની છે. તો પહેલો દાખલો જોઈએ. 2x વત્તા 3y બરાબર 9.352. તો એને આપણે ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપે દર્શાવવાનું છે. એટલે અહીંયા આ પદ હતું એને આપણે આ બાજુ લાવવું પડશે, બરાબરની આ બાજુ લાવવું પડશે. તો લખીશું, માટે 2x વત્તા 3y, અહીંયા 9.352 એ બરાબરની આ બાજુ આવશે તો શું થશે? માઇનસ થશે, એટલે -9.352. ઓકે, અને આ બાજુ કશું ન રહ્યું એટલે 0. તો એની કિંમત કેટલી મળી આપણને? 2. એની કિંમત એટલે કે x નો સહગુણક a થશે, y નો સહગુણક b, અને જે અચળ પદ હોય એ c થશે. તો x નો સહગુણક કેટલો હતો? 2, એટલે a બરાબર થશે 2. y નો સહગુણક શું હતો? 3, તો b બરાબર થશે 3. અને અચળ પદ કયું હતું? -9.352, એટલે એ થશે c. એટલે c બરાબર -9.352. હવે બીજો દાખલો જોઈશું. તો અહીંયા આપણે x હતો જ -y/5 હતો, એને આપણે 1/5 ગુણ્યા y સ્વરૂપે લખી શકાય. -10 તો હતો જ, એના બરાબર 0. હવે જોઈએ x નો સહગુણક કેટલો? 1, એટલે a બરાબર શું થશે? 1 થશે. y નો સહગુણક કેટલો? -1/5, એટલે b બરાબર થશે -1/5, અને c બરાબર થશે -10. ઓકે, હવે ત્રીજો દાખલો જોઈએ. તો આના પહેલા પ્રમાણે સ્વરૂપે ફેરવીશું. તો માટે -2x વત્તા 3y, અને 6 ને આપણે લાવીશું બરાબરની આ બાજુ, એટલે -6 થશે, એના બરાબર 0. ઓકે, હવે x નો સહગુણક એટલે a. x નો સહગુણક કેટલો હતો? -2, એટલે a બરાબર થશે -2. y નો સહગુણક એટલે b. b બરાબર થશે 3, અને c બરાબર થશે -6. એ જ પ્રમાણે ચોથો દાખલો જોઈશું. આના પ્રમાણે સ્વરૂપે ફેરવીએ તો 3y બરાબરની આ બાજુ આવશે, એટલે x - 3y બરાબરની આ સાઈડે શું રહેશે? 0. ઓકે, આપણે પ્રમાણિત સ્વરૂપે ફેરવવું તો જો આપણે આને ફેરવીશું x - 3y વત્તા 0,
પ્રમાણિત સ્વરૂપમાં શું હતું? ax વત્તા by વત્તા c, એટલે અહીંયા c પણ આપણે લખવું પડશે, એટલે વત્તા, અહીંયા અચળ પદ હતું નહીં એટલે આપણે શું લખીશું? વત્તા 0 અને બરાબરની આ બાજુ 0. તો એની કિંમત કેટલી થશે? 1, x નો સહગુણક. b ની કિંમત કેટલી થશે? -3, y નો સહગુણક. -3 y નો સહગુણક. અને c ની કિંમત થશે 0. ઓકે, હવે પાંચમો દાખલો જોઈશું. માટે 2x તો ખરા જ, આ -5y હતા એના બરાબરની આ બાજુ લઈએ તો +5y થશે, બરાબર 0. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો માટે 2x તો ખરા જ વત્તા 5y, અહીંયા આપણને અચળ પદ આપેલું નથી એટલે વત્તા 0 લખીશું અને બરાબર 0. તો x નો સહગુણક કેટલો? 2, એટલે a બરાબર થશે 2. y નો સહગુણક 5, એટલે b બરાબર થશે 5 અને અચળ પદ કેટલું? 0, એટલે c બરાબર 0. હવે છઠ્ઠો દાખલો જોઈશું. તો આને આપણે પ્રમાણિત સ્વરૂપ ફેરવીશું તો અહીંયા આપણને y નો સહગુણક આપેલો નથી, તો શું કરીશું? 3x વત્તા y ના સહગુણક ના આપેલો, એનો મતલબ એનો સહગુણક કેટલો હોય? 0 હોય, એટલે આપણે એને 0 જોડે ગુણીને y ને મૂકીશું. 0 ગુણ્યા y વત્તા 2 અચળ પદ હતું જ અને બરાબર 0. માટે એ શું થશે? એની કિંમત થશે 3, b ની કિંમત થશે 0 અને c ની કિંમત થશે 2. હવે આપણે જોઈશું સાતમો દાખલો, બીજાનો સાતમો. તો અહીંયા આપણને x ચલ આપેલો નથી, માટે શું કરીશું? આપણે x ચલને 0 સાથે ગુણીને મૂકીશું. વત્તા y ઓછા 2 બરાબર 0. તો અહીંયા x નો સહગુણક 0 એટલે a બરાબર થશે 0. y નો સહગુણક 1 એટલે b બરાબર થશે 1 અને અચળ પદ -2 એટલે c બરાબર થશે -2. હવે આઠમો દાખલો જોઈએ. તો અહીંયા આપણે શું કરીશું? 5 ને બરાબરની આ સાઈડ લઈશું એટલે શું થવાના? -5 થવાના. માટે 2x તો હતા જ, 5 ને આ બાજુ લાવ્યા બરાબરની એટલે -5 થયા અને બરાબર 0. અહીંયા y ચલવાળું પદ નથી એટલે આપણે એને ઉમેરીશું 0 જોડે ગુણીને. માટે 2x વત્તા 0 ગુણ્યા y ઓછા 5 તો હતા જ એના બરાબર 0. એટલે અહીંયા a બરાબર શું થશે? 2, b બરાબર 0 અને c બરાબર -5. c બરાબર કેટલા થશે? -5. પહેલો દાખલો છે. અહીંયા નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે? તો આપણને y બરાબર 3x વત્તા 5 ને એક ઓપ્શન આપણને આપેલો છે અનન્ય ઉકેલ હોય, માત્ર 2 ઉકેલ હોય, અનંત ઉકેલ હોય. આ ત્રણમાંથી કયો વિકલ્પ સાચો થશે? તો જો એક જ દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એના કેટલા અનંત ઉકેલો મળે? અનન્ય ઉકેલ મેળવવા માટે શું હોવું જોઈએ? ઓછામાં ઓછા 2 સમીકરણ હોવા જોઈએ, બરાબર. તો અહીંયા જવાબ આવશે અનંત ઉકેલ હોય, એટલે કે y બરાબર 3x વત્તા 5 ને અનંત ઉકેલ હોય એ આપણો જવાબ થશે. બીજો દાખલો જોઈશું. નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ લખો. એટલે અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે દ્વિચલ સુરેખ સમીકરણ, એના આપણે 4 ઉકેલ શોધવાના છે. તો મિત્રો, એક જ દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું હોય એના આપણને આગળના દાખલામાં જોયું કેટલા અનંત ઉકેલો મળે, એમાંથી આપણે અહીંયા 4 ઉકેલો લખવાના છે. તો કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શોધવા માટે શું કરવું પડશે? 2 ચલ આપેલા હશે, એમાંથી એક ચલને કરતા બનાવીશું. જે ઈઝી પડે એ ચલને આપણે કરતા બનાવીશું. અહીંયા y ને કરતા બનાવીશું. સમીકરણ કયું હતું આપણી જોડે? 2x + y = 7. 2x + y બરાબર 7 હતું, એમાં આપણે y ને કરતા બનાવીશું. તો y બરાબર શું થશે? y બરાબર 2x બરાબરની આ બાજુ જવાના એટલે -2x થશે. 7 તો હતા જ, 7 - 2x.
હવે શું કરવાનું, એક્સને ધારીશું અને વાય શોધીશું, વાયની કિંમત શોધીશું. તો આપણે એક્સની કિંમત કોઈ પણ લઈ શકીએ, એટલે કે એક્સ બરાબર આપણે 0 લઈશું. એક્સ બરાબર લઈએ 0, તો વાય બરાબર શું થાય, આ સમીકરણમાં એક્સ બરાબર 0 લઈએ તો વાયની કિંમત શું મળે, તો વાય બરાબર 7 ઓછા 2 ગુણ્યા 0, કારણ કે એક્સ બરાબર શું લીધો આપણે 0 લીધો, એટલે શું થશે અહીંયા જવાબમાં બરાબર 7, 2 ગુણ્યા 0 0 થઈ જવાનું, એટલે બરાબર જવાબ કેટલો આવશે, 7 આવશે. ઓકે, હવે એક્સ બરાબર આપણે 1 લઈએ, એક્સ બરાબર 1 ધારીશું. એક્સ બરાબર 1 લઈએ તો વાયની કિંમત શું મળશે, વાય બરાબર 7 ઓછા 2 ગુણ્યા 1, તો બરાબર 7 ઓછા 2 ગુણ્યા 1 એટલે 2 ગુણ્યા 1 એટલે 2, 7 ઓછા 2 કેટલા થવાના, 5 થશે. એટલે જ્યારે એક્સની કિંમત 1 લઈએ તો વાયની કિંમત કેટલી, 5 મળે. એ જ પ્રમાણે આપણે ત્રીજી કિંમત ધારીશું, એક્સ બરાબર 2. અહીંયા તમે એક્સની કોઈ પણ કિંમત ધારી શકો, આપણે 0, 1, 2 લીધી, એ તમે કોઈ પણ કિંમતો લઈને વાયની કિંમત શોધી શકો છો. આપણે એક્સ બરાબર 2 લીધા તો વાય બરાબર થશે, વાય બરાબર 7 ઓછા 2 ગુણ્યા એક્સની જગ્યાએ આપણે લઈ લેવાના 2, એટલે બરાબર 7 ઓછા 2 ગુણ્યા 2 કેટલા થશે, 4, એટલે 7માંથી 4 જાય તો કેટલા રહેશે, 3, એટલે બરાબર 3 લખીશું અહીંયા. હવે આપણે એક્સ બરાબર લઈએ, એક્સ બરાબર 3 લઈશું તો વાય બરાબર શું મળશે, વાય બરાબર સમીકરણ હતું 7 ઓછા 2 ગુણ્યા એક્સ, એક્સની જગ્યાએ આપણે 3 લીધું. ઓકે, એટલે બરાબર 7 ઓછા 2 ગુણ્યા 3 કેટલા થાય, 6, 7માંથી 6 જાય તો કેટલા રહેશે, 1, એટલે આપણને શું મળ્યું, વાયની કિંમત 1 મળી. એટલે જ્યારે એક્સની કિંમત 3 લઈએ છીએ ત્યારે વાયની કિંમત કેટલી મળે છે, 1 મળે છે. હવે અહીંયા ઉકેલ લખીશું, માટે 4 ઉકેલ કયા કયા થશે, 4 ઉકેલ પહેલા આપણે એક્સ લખાય અને બીજો વાય લખાય. પહેલા એક્સની કિંમત લખવાની, પછી બીજી વાયની કિંમત લખવાની. અહીંયા એક્સની કિંમત પહેલા સ્ટાર્ટિંગમાં આપણે કઈ ધારી છે, જુઓ તો 0. એક્સની કિંમત જ્યારે આપણે 0 લઈએ છીએ ત્યારે વાયની કિંમત કેટલી મળી હતી, 7, એટલે પહેલો ઉકેલ થયો આપણો 0, 7. એ રીતના બીજો ઉકેલ, એક્સ બરાબર આપણે 1 લીધું ત્યારે વાય બરાબર કેટલા મળ્યા, 5 મળે, એટલે એક્સ બરાબર 1 લઈએ છીએ ત્યારે વાય બરાબર 5 મળ્યા હતા, એટલે બીજો ઉકેલ થયો 1, 5. એ રીતના ત્રીજો ઉકેલ, એક્સ બરાબર 2 લીધા હતા ત્યારે વાય બરાબર શું મળ્યું, 3, એટલે વાય બરાબર લખીશું 3. અને ચોથો ઉકેલ થશે, એક્સ બરાબર જ્યારે 3 લીધું ત્યારે વાય બરાબર શું મળ્યું હતું, 1, તો એક્સ બરાબર 3, વાય બરાબર 1. તો આ થઈ ગયા 4 ઉકેલ. એ જ પ્રમાણે બીજો જોઈશું. તો અહીંયા આપણે વાયને કરતા, અહીંયા પણ વાયને જ કરતા બનાવીશું. તો વાય બરાબર શું થશે, માટે વાય બરાબર 9 ઓછા પાય એક્સ. કેમનું થાય, પાય એક્સ એ બરાબરની આ બાજુ ગયા એટલે માઇનસ પાય એક્સ થયા. હવે આપણે એક્સની કિંમત ધારવાની અને વાયની કિંમત શોધવાની. તો પહેલી આપણે એક્સની કિંમત ધારીશું 1. એક્સ બરાબર જો આપણે 1 લઈએ તો વાય બરાબર શું થશે, વાય બરાબર 9 ઓછા પાય ગુણ્યા એક્સ, પણ એક્સની જગ્યાએ આપણે 1 લેવાના છે, એટલે શું બનશે, આ 9 ઓછા પાય. જ્યારે એક્સ બરાબર 1 લીધો ત્યારે વાય બરાબર શું મળ્યું, 9 ઓછા પાય. હવે આપણે એક્સ બરાબર 0 લઈએ, એક્સ બરાબર 0 લઈએ તો વાય બરાબર શું મળશે, વાય બરાબર 9 ઓછા પાય ગુણ્યા એક્સ, એક્સની જગ્યાએ 0. તો આ કેટલા થશે જવાબ, અહીંયા 9, આ થઈ ગયા પાય ગુણ્યા 0 એટલે 0, 9 માઇનસ 0 આપણને મળશે 9. આ બીજો ઉકેલ મળ્યો. હવે ત્રીજો ઉકેલ શોધવા માટે એક્સ બરાબર લઈશું આપણે -1.
એક્સ બરાબર લઈશું -1, તો વાય બરાબર શું થશે? 9 ઓછા પાઈ ગુણ્યા -1. અહીંયા તમે આપણે અહીંયા 1 0 એક્સની કિંમત કઈ લીધી? 1 લીધી, 0 લીધી, -1 લીધી, એ તમે કોઈ પણ કિંમત લઈ શકો, બરાબર. તો અહીંયા સાદુરૂપ કરીએ તો 9 ઓછા ઓછા શું થવાના? વત્તા થઈ જવાના, પાઈ ગુણ્યા 1 પાઈ એટલે વત્તા પાઈ, એટલે 9 વત્તા પાઈ. હવે એક્સ બરાબર લઈશું 9/પાઈ. હવે એક્સ બરાબર લઈશું 9/પાઈ. તો વાય ની કિંમત કઈ મળશે? તો વાય બરાબર શું હતું? 9 ઓછા પાઈ એક્સ, પાઈ ગુણ્યા એક્સ, પણ એક્સ ની કિંમત તો હતી 9/પાઈ. તો અહીંયા શું થવાનું? પાઈ પાઈ કેન્સલ થવાનું, એટલે અહીંયા રહેવાનું 9 ઓછા, અહીંયા 9 રહેશે, 9 ઓછા 9 શું થશે? 0 થશે. ઓકે, તો આ થઈ ગયો ચોથો ઉકેલ. માટે માંગેલ ચાર ઉકેલ કયા થશે? તો પહેલો એક્સ બરાબર 1 લીધો, એક્સ બરાબર શું લીધું? 1 લીધું, તો વાય બરાબર શું મળ્યું? 9 ઓછા પાઈ, 9 ઓછા પાઈ. પછી બીજું એક્સ બરાબર 0 લીધું, તો વાય બરાબર શું મળ્યું? 9. તો એક્સ બરાબર 0, તો વાય બરાબર 9. પછી એક્સ બરાબર -1 લીધું, એક્સ બરાબર -1 લીધું, તો વાય બરાબર મળ્યા 9 વત્તા પાઈ, 9 વત્તા પાઈ. અને ચોથો ઉકેલ, એટલે 3 ઉકેલ થઈ ગયા. અને ચોથો ઉકેલ અહીંયા છે. એક્સ બરાબર લીધું આપણે 9/પાઈ, તો વાય બરાબર શું મળ્યું? 0. એટલે ચોથો ઉકેલ થઈ ગયો 9/પાઈ 0 છે. ઓકે, હવે બીજાનો ત્રીજો જોઈએ. તો અહીંયા આપણને જો એક્સ કરતા સ્વરૂપે આપેલો જ છે, એટલે અહીંયા આપણે વાયની કિંમત ધારીશું અને એક્સની કિંમત શોધીશું. તો પહેલા સમીકરણ લખીશું આપણે એક્સ બરાબર 4y. અહીંયા વાયની કિંમત ધારીશું અને એક્સની કિંમત શોધીશું. તો વાય બરાબર પહેલા લઈએ આપણે 0, વાય બરાબર પહેલા લઈએ આપણે 0, વાય બરાબર 0. તો એક્સ બરાબર શું મળશે? તો એક્સ બરાબર 4 ગુણ્યા 0 એટલે 0, બરાબર. પછી વાય બરાબર લઈએ આપણે 1, તો એક્સ બરાબર શું મળશે? એક્સ બરાબર 4 ગુણ્યા વાય એટલે 4 ગુણ્યા 1, વાયની જગ્યાએ 1, તો 4 ગુણ્યા 1 કેટલા થશે? 4 થશે. ઓકે, હવે લઈએ વાય બરાબર -1, તો એક્સ બરાબર શું થશે? એક્સ બરાબર 4 ગુણ્યા -1 એટલે 4 × 4 એટલે -4 થશે. અને હવે લઈશું વાય બરાબર 1/2, તો એક્સ બરાબર શું મળશે? એક્સ બરાબર 4 ગુણ્યા વાયની જગ્યાએ 1/2 લઈએ, તો અહીંયા છેદ ઉડશે, 2 × 2 = 4, એટલે અહીંયા 2 રહેશે, તો આનો જવાબ આવશે બરાબર 2. ઓકે, તો આના ઉકેલ થઈ ગયા. માટે માંગેલ 4 ઉકેલ કયા થશે? પહેલા આપણે હંમેશા કૌંસમાં પહેલા શું લખવાનું? એક્સની કિંમત લખવાની. તો પહેલા એક્સની કિંમત કેટલી મળી હતી? 0, એટલે 0, અને વાયની કિંમત કેટલી? 0. આ પહેલો ઉકેલ થઈ ગયો. પછી એ રીતના બીજો ઉકેલ માટે એક્સની કિંમત કેટલી? 4, અને વાયની કિંમત કેટલી? 1, એટલે આ બીજો ઉકેલ થઈ ગયો. ત્રીજા માટે એક્સની કિંમત કેટલી? -4, એમાં વાયની કિંમત કેટલી? -1. આ ત્રીજો ઉકેલ. અને ચોથો ઉકેલ શું થશે? એમાં એક્સ હતો 2 અને વાય હતો 1/2. તો આ થઈ ગયો આપણો જવાબ. ત્રીજો દાખલો
નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x ઓછા 2y બરાબર 4 ના ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી તે ચકાસો. અહીંયા આપણને બિંદુ આપેલા છે, એ આપેલ સમીકરણના ઉકેલ છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. અહીંયા સમીકરણ કયું હતું? x ઓછા 2y બરાબર 4. તો મિત્રો અહીંયા જે બિંદુ આપેલું છે આપણને, એમાં પહેલી કિંમત હોય એક્સની હોય, બીજી કિંમત વાયની હોય. એ બંને કિંમતો આપણે આ સમીકરણ મૂકીએ અને જો જવાબ 4 મળે આપણને તો ઉકેલ કહેવાશે, 4 ના મળે તો ઉકેલ કહેવાશે નહીં. અહીં આપણે સમીકરણ લખ્યું. હવે એક્સ માઇનસ 2y બરાબર શું કરીશું? એક્સની કિંમત મૂકીશું. કેટલી હતી? 0. તો એક્સની જગ્યાએ 0 મૂક્યા. ઓછા 2 ગુણ્યા વાયની કિંમત કેટલી? 2. આનું સાદરૂપ આપીશું તો આપણને શું મળશે? બરાબર 0 ઓછા 4 બરાબર ઓછા 4 બરાબર ઓછા 4. આપણે શું જોઈએ છે જવાબમાં? +4 જોઈએ, પણ આપણને મળ્યા ઓછા 4. એટલે 0 2 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. માટે અહીંયા લખીશું, માટે 0 2 એ ઉકેલ નથી. આપણે શોર્ટમાં લખ્યું 0 2 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. હવે બીજો જોઈએ તો સમીકરણ તો આપણું એ જ રહેવાનું છે, x માઇનસ 2y બરાબર 4. અહીંયા એક્સની જગ્યાએ કેટલી કિંમત મૂકવાની છે? તો એક્સ ઓછા 2y માં એક્સની જગ્યાએ કિંમત મૂકવાની. અહીંયા 2 હતી એક્સની કિંમત અને વાયની કિંમત 0, એટલે ઓછા 2 ગુણ્યા વાયની કિંમત 0. 2 ગુણ્યા 0 સાદરૂપ આપીશું તો બરાબર 2 ઓછા 2 ગુણ્યા 0 કેટલા થાય? 0 થશે. એટલે બરાબર કેટલા મળશે? અહીંયા 2. આપણે કેટલા જોતા હતા? અહીંયા 4 જોઈએ અને મળ્યા 2, એટલે ઉકેલ નથી. માટે 2 0 એ ઉકેલ નથી. એ જ પ્રમાણે આપણે ત્રીજું જોઈશું. સમીકરણ હતું આપણું x ઓછા 2y, એમાં એક્સની જગ્યાએ મૂકીશું 4 ઓછા 2 ગુણ્યા વાયની જગ્યાએ મૂકીશું 0. બરાબર, વાયની જગ્યાએ મૂકીશું અહીંયા 0. સાદરૂપ આપીશું તો 4 ઓછા 2 ગુણ્યા 0 0 બરાબર 4. તો જો મિત્રો અહીંયા x માઇનસ 2y બરાબર શું મળી ગયું? આપણને 4 મળી ગયું. આપણે 4 જોઈએ છે, 4 મળી ગયું, એટલા માટે આ ઉકેલ કહેવાશે. માટે અહીંયા લખીશું, માટે 4 0 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. ઓકે, એનો મતલબ બરાબર x માઇનસ 2y બરાબર 4 મળે તો ઉકેલ કહેવાશે, 4 ના મળે તો ઉકેલ કહેવાશે નહીં. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ. ચોથો દાખલો. સમીકરણ હતું આપણું x માઇનસ 2y. અહીંયા બરાબર કરીએ. એક્સની જગ્યાએ કેટલા લઈશું? વર્ગમૂળમાં 2 ઓછા 2 ગુણ્યા વાય. વાયની કિંમત કેટલી? 4 વર્ગમૂળમાં 2. 4 વર્ગમૂળમાં 2 સાદરૂપ આપીશું તો વર્ગમૂળમાં 2. અહીંયા 4 ગુણ્યા 2 કેટલા થશે? 8, એટલે ઓછા 8 વર્ગમૂળમાં 2. આનો જવાબ કેટલો થશે? 1 વર્ગમૂળમાં 2 હતા, એમાંથી 8 વર્ગમૂળ 2 માઇનસ થયા તો કેટલા રહ્યા? ઓછા 7 વર્ગમૂળ 2 રહ્યા. માટે આ પણ ઉકેલ થશે નહીં. આપણે જોઈએ છે 4 અને મળ્યા ઓછા 7 વર્ગમૂળ 2 મળે એટલે ઉકેલ નથી. માટે વર્ગમૂળ 2 4 વર્ગમૂળ 2 એ ઉકેલ નથી. ઓકે, હવે પાંચમો દાખલો જોઈશું.
અહીંયા પણ એક્સ ઓછા 2y બરાબર એક્સની જગ્યાએ કેટલા લઈશું? એક્સની જગ્યાએ લઈશું 1 ઓછા 2 ગુણ્યા વાયની જગ્યાએ લઈશું 1. સાદુરૂપ આપીશું તો 1 ઓછા 2 ગુણ્યા 1 2 થશે. બાદ બાકી કેટલી થવાની? અહીંયા 1 ઓછા 2 એટલે ઓછા 1. આપણે 4 જોઈએ છે પણ મળ્યા કેટલા? -1. એટલે ઉકેલ નથી. માટે 1 1 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. ઉકેલ નથી. ઓકે, હવે જોઈશું ચોથો દાખલો. જો x બરાબર 2 y બરાબર 1 એ સમીકરણ 2x વત્તા 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. આપણે આગળના દાખલામાં જોયું કે ઉકેલ હોય તો બરાબર જે હોય એ મળવું જોઈએ. તો અહીંયા બરાબર શું હતું? k હતું. એટલે આપણે અહીંયા x ની કિંમત 2 અને y ની કિંમત 1 આમાં મૂકીએ તો શું મળવું જોઈએ? આપણને k મળવા જોઈએ ઉકેલ હોય તો. ઓકે, તો અહીંયા લખીશું માટે x બરાબર 2 અને y બરાબર 1 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. આપણને આપેલું જ છે બરાબર. ઉકેલ છે એટલે શું થવાનું? આનું સમાધાન કરશે. એટલે કે 2x વત્તા જ્યારે આપણે x ની કિંમત 2 અને y ની કિંમત 1 અહીંયા મૂકીએ તો એના બરાબર શું મળશે? આપણને k મળશે. માટે 2x વત્તા 3y બરાબર k થાય. અહીંયા x ની કિંમત કેટલી થવાની? 2 હતી. અહીંયા x ની કિંમત 2 આપણને આપેલી જ છે તો 2 મૂકીશું. વત્તા 3 ગુણ્યા y ની કિંમત કેટલી? 1 થવાની. એના બરાબર k. માટે k બરાબર શું થશે? અહીંયા 2 ગુણ્યા 2 કેટલા થવાના? 4. k બરાબર લખીશું 4 વત્તા અહીંયા 3 ગુણ્યા 1 એટલે 3. તો માટે k બરાબર શું થશે? k બરાબર 4 વત્તા 3 કેટલા? 7. તો આ થઈ ગયો જવાબ.